જય શ્રી રામ બધા મિત્રો. તો મિત્રો આપણે જો આ ઘઉં વાવ્યા હતા, જો આપણે ઘણા ટાઈમ પછી અહીંયા આવ્યા છીએ. આપણે ઉગી ગયા હતા તે વખતે પાણી વાળવા અહીંયા આવ્યા હતા, બીજું પાણી પાયું હતું. પછી કાંઈ બીજું પાણી પછી કાંઈ આપણે પાણી નથી વાળ્યું. આપણે જો આમાં ઘઉંમાં ખાતર નાખવાનું છે. જો આવડું આ ખાતર છે, આ યુરિયા ખાતર છે. જો હું આવ્યો તો અડધું ખાતર નાખી દીધું ને અડધું જે બાકી છે. તો આપણે જો ખાતર નાખવાનું ચાલુ કરી દેવી. આમાં છાંટ દેવાનું એટલે હાલે. તો ચાલો આપણે ખાતર નાખવાનું શરૂ કરી દેવી. પહેલાં આપણે ખાતર ભરી લીધું છે. આમાં આપણે નાખવાનું ચાલુ કરી દેવી ધીમે ધીમે. મિત્રો જો આપણે અડધામાં પૂગ્યા ને તો જો તગારી ખાલી થઈ ગઈ એટલે બીજું લઈને પાછા એટલું નાખવા જવું પડશે. જો અહીંયા થોડુંક આ પાણીને વધારે ઓલું એક સાઈડ વાગ્યું એટલે જો અહીંયા બધું ધોવાઈ ગયું. એમ કોઈ જો નકર ઘઉં તો બધા જો સારા ઉગી ગયા છે. જો બધી બાજુ ઘઉં સારા છે, બધી બાજુ ઘઉં જ છે અડતે બધી. આવા ઉપર અહીંયા ઝાડ છે, બીજા બધાને અડતે ઘઉં જ છે. જો ઘઉં બધા સારા ઉગી ગયા છે, મોટા થઈ ગયા છે. ખાતર નાખીને પાઈ દેવી એટલે ઘઉં કયો ઘા મોટા થવા માંડે. જો હાંજનો સમય થઈ ગયો છે, 5:30 થઈ ગયા છે. તો હાલો અહીંયા આપણે બીજી તગારી ભરી લેવી, નાખવાનું ચાલુ કરી દેવી. આપણે જો એક ઠેલી ખાતર આમાં નાખી દીધું છે. અહીંથી બિલકુલ 10 ગ્રામ નાખ્યું છે. ત્યાં 9 જેવા કેરા છે. એમાં આપણે બીજી ઠેલી લાવીને નાખવાનું છે. એટલે 2 ઠેલી ખાતર આપણે નાખી દેવાનું છે આમાં યુરિયા. હવે આ જો હાંજ પડવા આવી છે એટલે અત્યારે બીજી ઠેલી નથી નાખવાની. એ બીજી ઠેલી આપણે કાલે નાખવાનું છે. આપણે જો આમ કરે ઉપર જો આવડાને જારો પણ જો સારી છે. જો બધાને ઘઉં પણ સારા છે. આપણે બીજી ઠેલી કાલે નાખવાની છે ને પાણી વચ ચાલુ કરવાનું છે. બીજી ઠેલી વટ લાવી નાખ્યા. 9 કેરા બાકી છે, એમાં નાખી દેવી. જો પાણી વચ ચાલુ જ છે, પાણી વાળવાનું ચાલુ છે. ને જો નાખી દેવી એક ઠેલી. તો તોડવાનું છે ઠેલી. ચાલો અહીં તોડી તગારું ભરીને જઈએ છીએ ખાતરનું. જો પાણી નાકા ભરાઈ ગયા છે, 2માં મૂક્યું હતું, 2 જો ભરાઈ ગયા છે એટલે વાળી લેવી. આમાં હવે 1માં જ મૂકવાનું છે. આ તો આપણે ઘડીક નહોતા એટલે 2માં મૂક્યું હતું. તો ચાલો અહીં નાખું વાળી લેવી. મિત્રો આપણે જો બધું ખાતર નાખી દીધું છે, 2 ઠેલી આમાં ખાતર નાખી દીધું છે. તો આ ઠેલી ખાલી થઈ ગઈ ને આપણે જો પાવાનું જાજુ રહ્યું નથી. અહીં સુધી આ બધું ઉલકોથી એમ પાત આવી. આ બાજુ જો આટલા કેરા રહ્યા છે, એ પી જાય એટલે પછી આ બધું પૂરું થઈ જશે. એટલે હમણાં ઉપાધિ નહીં. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન, જય કિસાન.